છે એ કાંટા હોય છે એની આજુબાજુ, તો આ એની એક ઓળખ છે। હવે આ નિંદામણ તમને ખેતરોમાં સેઢાપાડા પર જોવા મળતું હોય છે। આનો ઔષધિ ઉપયોગ જોઈએ તો એના આ જે બીજ છે એ બીજ કાંટાવાળા બીજનું તમે ચૂર્ણ કરી અને એને દવાઓમાં ઉપયોગ કરી શકાય છે। એનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે। ખાસ કરીને મૂત્રાશય સંબંધિત બીમારીઓ, પથરીની બીમારીઓ અને સર્પદંશમાં આનો સારો એવો ઉપયોગ થાય છે। ગોખરુના બીજ બળવર્ધક તરીકે પણ ખૂબ જ ઉપયોગી છે અને શુક્ર ધાતુ વધારનાર હોવાને કારણે એનો ઉપયોગ ઔષધિ તરીકે સારા એવા પ્રમાણમાં થાય છે। હવે આપણે વાત કરીએ બીજા નિંદામણની, જેને ઓળખવામાં આવે છે ભૃંગરાજ અથવા તો ભાંગરો તરીકે, જેની પર વ્હાઇટ કલરના ફૂલ આવે છે। જાણો તેની ઔષધીય ઉપયોગિતા અંગે। બીજા નિંદામણની વાત કરીએ તો ભૃંગરાજ, જેને આપણે સાદી ભાષામાં ભાંગરો તરીકે ઓળખતા હોઈએ છીએ। આ ભાંગરો લીલા કલરનું નિંદામણ હોય છે અને જ્યાં ભેજવાળી જમીન હોય ત્યાં સારા એવા પ્રમાણમાં ઉગતું હોય છે। ભાંગરાના ઉપર સફેદ કલરના ફૂલ જોવા મળે છે અને આ એની એક ઓળખ છે કે સફેદ કલરના ફૂલ અને ગ્રીન કલરનું નિંદામણ હોય છે। ભાંગરાનો ઉપયોગ ખાસ કરીને તેલ બનાવવા માટે થાય છે કે જે વાળની વૃદ્ધિ વધારનાર હોય છે। સફેદ વાળનો પ્રશ્ન જે થતો હોય છે એના માટે આ તેલનો ઉપયોગ થતો હોય છે। બીજું, ભાંગરો છે એ યકૃત સંબંધી જે બીમારીઓ છે, જેવી કે ભૂખ ઓછી લાગવી અને પાચન શક્તિમાં પ્રશ્નો હોય, એમાં પણ એનો ઔષધિ તરીકે ઉપયોગ છે। ખૂબ જ પ્રચલિત જોવા જઈએ તો મહાભૃંગરાજ તેલ અથવા ભૃંગરાજ તેલ જે બજારમાં મળે છે એમાં આ ભૃંગરાજનો ઉપયોગ થતો હોય છે, એના પંચાંગનો, અને તેલ બનાવાતું હોય છે।